હેલો, ગુડ આફ્ટરનૂન. આપણા જીટીયુના બધા સ્ટુડન્ટને આપણે એક નવીન વાત કરવાની છે આપણે, બરાબર? કે આપણે જીટીયુ એક્ઝામ છે કે ડિપ્લોમા હોય કે પછી બી કરતો હોય કે બીટેક કરતો હોય કે ડિગ્રીમાં કરતો હોય, આપણે જે પેપર સ્ટાઇલ છે જે નવી, બરાબર, કે 7, 3 અને 4 માર્ક્સવાળી, બરાબર, એ ક્વેશ્ચનમાં આપણે કેટલું લખવું, કે એ પ્રશ્નમાં આપણે ઓછામાં ઓછું કેટલું લખેલું હોવું જોઈએ. ઘણા લોકોને એવું થતું હોય, બરાબર, કે 3 માર્કનો પ્રશ્ન હોય તો 4-5 પેજ ભરી નાખતા હોય છે, 7 માર્કનો હોય તો એ અડધું જ પેજ ભરતા હોય છે, બરાબર. તો ઘણીવાર એક્ઝામિનર છે એ એવું બધું નોટિસ કરતા હોય છે અને ઘણા લોકોના માર્ક્સ કપાતા હોય છે. મહેનત ફૂલ કરી હોય છે પણ માર્ક્સ કપાતા હોય છે, બરાબર. તો આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખશે ને હું તમને વિડીયોમાં એ જણાવવાનો છું કે 3, 4 ને 7 માર્કના પ્રશ્નમાં કેટલું લખવું, બરાબર. તો આપણે એના પર વાતચીત કરશી. તો વિડીયોને કોઈ મિસ ના કરતા, બરાબર, બેલ આઇકનને પ્રેસ કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો, અને વિડીયો સારો લાગે તો તમે લાઈક પણ કરી શકો છો. તો આપણે વાત કરી કે 3 માર્કનો પ્રશ્ન હોય, બરાબર, ત્યારે તમારે ઓછામાં ઓછું એક પેજ, એટલે કે ઓછામાં ઓછા 8-9 પોઈન્ટ, જે લીટી છોડેલા હશે તો 9 પોઈન્ટ જેવું થવું જોઈએ, બરાબર. મેં એક પેજ કીધું, બરાબર, કે 3 માર્કના પ્રશ્નમાં આપણે એક પેજ થવું જોઈએ. પછી છૂટું છૂટું લખે છે એ લોકોને એક પેજ થઈ જશે, બરાબર. જે સાવ ઇક્વેશન છે કે આપણે વ્યાખ્યાઓ છે કે સૂત્ર છે કે ફિગર કોઈ આવતી હોય, સિમ્બોલ વગેરે, તો એનું એક પેજ થવું જોઈએ. આપણે એવું માની છૂટું અને મસ્ત ક્લિયર લખ્યું હોય તોની વાત છે. બાકી જ્યારે એવું બનતું હોય કે 3 માર્કના પ્રશ્નમાં ઘણીવાર 3 વ્યાખ્યા પૂછેલી હોય છે ને એકનો 1 માર્ક્સ હોય છે, બરાબર, તો પછી તમારે લોજિક લગાવવાનું, તો પછી આખું પેજ ના થવું જોઈએ. જો વ્યાખ્યામાં કેવું છે મિત્રો, કે વ્યાખ્યામાં 3 વ્યાખ્યા છે તો આપણે એવું માની કે 1.5 લાઈન આવી જોઈએ, એક સેન્ટેન્સ થતું હોય છે, તો તમે એનું 3 પેજ ભરી દો કે 1 ભરી દો, એને માર્ક્સ આવવાના હોય એટલા જ આવવાના છે. તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખે. 3 માર્કના પ્રશ્નમાં પોઈન્ટ વાઇઝ ઓછામાં ઓછા આપણે 8-10 પોઈન્ટ થવા જોઈએ. વ્યાખ્યા હોય તો પછી 3 વ્યાખ્યા છે તો 3 કે 5-6 પોઈન્ટમાં પતી જતું હોય છે, બરાબર. તો એ વસ્તુ જો 3 માર્કના પ્રશ્નમાં ભરી ના લખે, બરાબર. તો વાત કરશી 4 માર્કનો પ્રશ્ન છે. તો 4 માર્કના પ્રશ્નમાં આપણે એવું માની કે 10ની 8થી 15 પોઈન્ટ વચ્ચે થવું જોઈએ, બરાબર. ક્વેશ્ચન ઉપર ડિપેન્ડ કરે. તો આપણે માની કે 1.5 પેજ થાય. જે લોકો છૂટું અને પોઈન્ટ વાઇઝ લખે છે એને આરામથી 1.5 પેજ થઈ જાય. ઘણીવાર બહુ છૂટું લખ્યું હોય, બરાબર, ઇક્વેશન, તો એને 2 પેજ પર પહોંચી જતા હોય છે, પણ એટલું બધું નહીં પહોંચાડવાનું. આપણે આન્સર એમાં આવી જવો જોઈએ. તો તમારે ક્વેશ્ચનને ધ્યાનમાં રાખી, પ્રશ્નને ધ્યાનમાં રાખી જોવાનું કેટલું માગ્યું છે. રેડી. 4 વ્યાખ્યા કદાચ પૂછી વાલો જીટીમાં, ઘણીવાર એવું કરતા હોય તો પછી 4 કે 8 લીટીમાં આવી જતું હોય તો તમારે 1.5 પેજ પણ નહીં કરવાનું. વાત છે ટૂંકનો એક્સપ્લેન કરો, સમજાવો સવિસ્તર કે વગેરે તોનું વાત છે, બરાબર. છૂટું લખશો એ લોકોને પેજ ભરાશે પોઈન્ટ વાઇઝ, બરાબર. બાકી વાત કરીએ આપણે કે જે ફકરા પાડીને લખે છે એને એટલીસ્ટ આપણે માની કે 1 પેજમાં અથવા 1.5 પેજની અંદર આન્સર આવી જ જતો હોય છે, બરાબર. તો હવે વાત કરશી 7 માર્કનો પ્રશ્ન. આમાં જો પ્રૂફ થિયરી એટલે કે ડેરિવેશન પણ આવતા હોય, બરાબર, ઇક્વેશન પર સોલ્વ કરવાના આવતા હોય છે અને એક્ઝામ્પલ પણ આવતું હોય છે. રેડી. તો એ વસ્તુ તમે આમાં ધ્યાન રાખજો કે આમાં તમારા ઓછામાં ઓછા 2 પેજ થવા જોઈએ. જે છૂટું લખવાના છે પોઈન્ટ પાડીને, બરાબર, સાવ કહેવાય ને 1 લાઇનમાં 1 લીટી લખવાના છે, લાઇન, બરાબર. એ લોકોને આપણે માની કે 2.5થી આપણે 3 પેજ જેવું ભરાઈ જાય આખો ક્વેશ્ચન લખે તો, બરાબર. એમાં પણ તમારે વ્યવસ્થિત એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે બધાય પ્રશ્નમાં ફિગર આવતી હોય, બરાબર. ચોથો પ્રશ્ન છે, 5મો છે કે કોઈ પણ છે, એમાં 7 માર્કના પ્રશ્નમાં મોસ્ટ ઓફ ફિગર આવતી જતી હોય છે. ના આપી હોય તો તમારે દોરી નાખવાની, ભાઈ સાઈડમાં તમારે કાંઈ નહીં લખવાનું. તો એક વસ્તુની ધ્યાન રાખે કે 7 માર્કનો પ્રશ્ન છે ઓછામાં ઓછા 2 પેજ થવા જોઈએ, બરાબર. એના રિલેટેડ તમે લખો, ટૂંકનું કીધું હોય કે આખા સબ્જેક્ટનું ઓવરવ્યૂ પૂછ્યું હોય, બરાબર. તો એસી સર્કિટ છે તો તમારે ઇલેક્ટ્રિકલમાં ક્યાં કામ આવે છે, મિકેનિકલ ડ્રાફ્ટિંગ છે, મિકેનિકલ ડિઝાઇન છે વગેરે, સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે, તમને ક્યાં કામ આવે છે એવું પૂછ્યું હોય તો તમે એના વિશે તમારી રીતે લખી શકો. ફાંકા મારવાની બને એટલી ટ્રાય તમે ઓછું કરજો. જીટીયુમાં ઘણીવાર આના લીધે માર્ક્સ સાચું હોય ને એના પણ કપાતા હોય છે, બરાબર. એટલે આપણે બધા એવા ટેકનોલોજી, સાયન્સ અને એન્જિનિયરિંગ બ્રાન્ચમાં છીએ તો બને એટલું કપાય એવું બધું નહીં મારી. અમુક ક્વેશ્ચન છે, પર્યાવરણ છે વગેરે સબ્જેક્ટ છે કે એમાં ઇન્ટ્રોડક્શન કે વગેરે પૂછ્યું હોય તો આવતું હોય, બરાબર. પણ હવે તમને એવું પૂછે કે ટાઈપ્સ લખો કે કોઈ પણ એક સમજાવો તો તમે એવું બધુંમાં ના કરી શકો. રેડી. અને પેપર કઈ રીતે લખવું, બરાબર, એના પણ તમે જો એ વસ્તુને ખાસ ધ્યાન રાખો ને તો તમારા 10થી 15 માર્ક્સ છે ને એ આરામથી વધી જાય, બરાબર. તમારો જે પરફેક્ટ આન્સર છે અને પરફેક્ટ આપણી પેપર સ્ટાઇલ છે એ મુજબ તમે લખો ને તો તમારા માર્ક્સના પણ સારો એવો ગ્રોથ તમને જોવા મળે, બરાબર. એના ઉપર વિડીયો છે કે હાઉ ટુ રાઇટ જીટીયુ પેપર, કઈ રીતે લખવું, એના ઉપર વિડીયો નાખી દીધો છે, તો આપણે યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ શકે. અને એક આ વસ્તુની ધ્યાન રાખીએ કે 3, 4 અને 7 માર્ક્સના ક્વેશ્ચનમાં કેટલું લખવું, આટલું તમે ધ્યાન રાખશો ને એટલીસ્ટ નબળો પણ વ્યક્તિ હશે ને સ્ટુડન્ટ, એ પણ તમે સમજી કે 20માં કે 15 આવતા હશે ને તો એ 25 આરામથી પહોંચી જાય,
બરાબર, અને સારા સ્કોર કરવાના છે એ લોકોને પણ બેનિફિટ મળે, સારો એવો ગ્રેડ મળે, બરાબર, સારી કોલેજમાં એડમિશન થઈ જાય, પ્લેસમેન્ટનો વગેરે બધું ટૂંકમાં આપણે જોઈને તો બધું સારી રીતે ભેગું થઈ જાય. તો તમારે કાંઈ પણ ટેન્શન લેવાનું નથી. આ 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, કેટલા માર્ક્સમાં કેટલું લખવું અને બને એટલી ફિગર દોરવાની, બરાબર. તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખે. અને ઘણીવાર એવું બનતું હોય કે 7 માર્કનો પ્રશ્ન હોય, બરાબર, આપણે એવું માની કે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ પૂછે, એક અલ્ટ્રાસોનિક તરંગના ઉપયોગો કે એવું કોઈ ક્વેશ્ચન હોય અને શોર્ટમાં ઇંગ્લિશ કરવાનું કીધું હોય તો પછી નાનું આવી જાય. તમને આન્સર આવડે જ છે તો આપણે કંઈ આપણે કહેવાય ને વધુ ડીપમાં નથી જવાનું, પણ એટલીસ્ટ કોઈને આઈડિયો જ ના હોય કે કેટલું લખવું, તો એ વસ્તુનું ધ્યાન રાખે. બને એટલું ઓછું લખો અને શોર્ટમાં આન્સર લખવાની ટ્રાય કરો, ફિગર દોરો, ઇક્વેશન, બ્લેક પેન છે, વ્યવસ્થિત હેડિંગ મારો, બધું મેં તમને મારો વિડીયો છે આગળ એમાં સમજાવેલું છે. છતાં પણ તમને કોઈને ડાઉટ ક્વેરી કાંઈ પણ થાય તો તમે મને કોમેન્ટ કરીને પણ પૂછી શકો છો, અથવા વોટ્સએપ નંબરમાં પણ પૂછી શકો છો. ટેન્શન લેવાનું નથી, બરાબર. અને તમે બને એટલું આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને સપોર્ટ કરતા રહ્યો, બરાબર. તમને કાંઈ પણ ડાઉટ કે ક્વેરી આવે તો તમે પણ પૂછી શકો છો. રેડી. અને તમારા ઘણા બધા મિત્રો હોય છે, બરાબર, કે જો એ લોકોને આવું થતું હોય છે, અમુક વ્યક્તિના અક્ષર છે, પેપર સ્ટાઇલ છે, લખવાની આખી એક કહેવાય ને સ્ટાઇલ છે, એ કળા છે, એ જુદી હોય છે. એના કારણે એ ઓછી મહેનતે પણ સારા માર્ક્સ લાવી શકતો હોય. અને ઘણીવાર એવું બનતું હોય કે આપણે મહેનત પણ ફૂલ કરતા હોય, હાજરી પણ ફૂલ હોય, મહેનત પણ ફૂલ હોય, ઉજાગરા પણ કહેવાય ને પણ ફૂલ કર્યા હોય, પણ ઘણીવાર માર્ક્સ કપાતા હોય છે. તો એનું કારણ શું છે કે એક્ઝામિનર પાસે ટાઈમ નથી હોતો, પ્રોપર લખેલું હોય છે ને વ્યવસ્થિત બધું કાયદેસર, તો તમારે ક્યાંય વાંધો નહીં આવે ને આરામથી માર્ક્સનો રેશિયો તમારો કહેવાય ને કે આમ આસમાને પૂગી જાય, બરાબર. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. બને તમારા ફ્રેન્ડને શેર કરો. થેન્ક યુ, બાય.